મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમને માનસિક શાંતિ મળતી જણાય. વ્યવસાયની અંદર તમને થોડો ઘણો સુધારો જોવા મળી શકે એમ છે. સફળતા, ખુશી અને આનંદની અનુભૂતિ થાય. આજે લાંબા સમયથી અટવાયેલા કામ અવશ્ય એમાં તમને રાહત મળી શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ સફળતા મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. જોખમી કામકાજથી ધનહાનિ થઈ શકે એમ છે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને સામાન્ય લાભ મળી શકે. કામની અંદર અવ્યવસ્થાના કારણે પરેશાની, તકલીફ, સમસ્યાઓ તમને રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે જવાનું, ચમેલીના તેલનો દીવો કરવાનો, તમને વિશેષ સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને કુંડલીની અંદર જ્યારે પિતૃદોષ હોય, કુંડલીની અંદર જ્યારે શ્રાપિત દોષ હોય, કુંડલીની અંદર જ્યારે શનિની સાડાસાતી, શનિની મહાદશા, શનિની પનોતી હેરાન કરતી હોય, કુંડલીની અંદર જ્યારે મંગળને લગતી સમસ્યા હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય તો આવી બધી સમસ્યાઓ માટે પણ વડવાનલ સ્તોત્રના અલગ અલગ ઉપાયો તમને સમસ્યામાંથી રાહત આપી શકે છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે હનુમંત વડવાનલ સ્તોત્રની. દર્શક મિત્રો, મંગળ દોષ છે. મંગળના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય છે. લગ્ન જીવનમાં સમસ્યા છે, લગ્ન થવામાં સમસ્યા છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે, એક્સિડન્ટને લગતી સમસ્યા છે, કોન્ફિડન્સ ડાઉનને લગતી સમસ્યા છે. તો આ બધી સમસ્યાઓના નિવારણ માટે જો તમે મંગળવારના દિવસથી વડવાનલ સ્તોત્ર એટલે કે હનુમંત વડવાનલ સ્તોત્રનો પાઠ તમે ચાલુ કરો છો, નિયમિતને માટે એક સમય ધ્યાનમાં રાખીને લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈને અને તાંબાના લોટાની અંદર જલ ભરીને અને હનુમાનજી મહારાજને તમે ભોગ અર્પણ કરો છો તો અવશ્ય મંગળ દોષને લગતી સમસ્યા, મંગળના લીધે તમારા જીવનમાં જે પીડા આવી રહી છે આ પીડા તમારી દૂર થશે અને તમને બેટર રિઝલ્ટ મળી શકશે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ વાત પહેલા મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમને અનુકૂળતાનો દિવસ છે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થઈ શકે. આવકના નવા દ્વાર આજે ખુલતા જણાય. કામકાજમાં, પ્રતિષ્ઠામાં આજે વધારો થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જઈ દર્શન કરી, હનુમાન ચાલીસાનો પાઠ કરી, બહાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિની સેવા કરજો, વિશેષ લાભ મળશે. અને વાત હવે કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી આજે તમને સારો લાભ મળી શકે. દેશ પરદેશથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. વ્યવસાયની અંદર આજે તમને સારી પ્રગતિ મળતી જણાય. ખોટા ખર્ચાથી પરેશાની, તકલીફ આજે તમને રહેશે. માટે તમારે તમારા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસમાં બની શકે ત્યાં સુધી હનુમંત વડવાનલ સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, તમને બેટર રિઝલ્ટ મળી શકશે. રહ્યો છે. મંગળના લીધે એવું કહી શકાય કે એક્સિડન્ટને લગતી સમસ્યાઓ છે, મંગળના લીધે કર્જને લગતી સમસ્યાઓ છે, મંગળ તમારા જીવનની અંદર તકલીફો આપે છે. તો મંગળવારના દિવસે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ લાલ કલરના વસ્ત્રને તમારે ધારણ કરી અને બની શકે તો હનુમાનજી મહારાજને તમારે સિંદૂર અર્પણ કરવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું અને ખાસ કરીને જોવા જઈએ તો હનુમાનજી મહારાજની સામે બિરાજમાન થઈ ચમેલીના તેલનો દીવો કરી વડવાનલ સ્તોત્રનો તમારે પાઠ કરવાનો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવાનો. અવશ્ય આનાથી મંગળ તમને શુભ ફળ આપશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ આવશે. લોહીને લગતી સમસ્યાઓની અંદર પણ તમને રાહત મળશે. મંગળને લગતી તમારે કોઈ પણ તકલીફ હશે તો અવશ્ય એ તકલીફ ભગવત કૃપાથી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ.
સિંહ રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. વિકાસના કામકાજની અંદર આજે તમને સાધારણ સફળતા મળતી જણાય ને સાથી કર્મચારીનો આજના દિવસની અંદર તમને ઓછો સહયોગ મળતો જણાશે. આજે વ્યવસાયની અંદર મહેનત પછી પણ તમને સફળતા મળી શકે એમ છે. સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો અંધ વ્યક્તિને ભોજન કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામની અધિક વ્યસ્તતા આજે રહેતી જણાશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. સફળતાની અંદર આજે થોડી ઘણી ઓટ રહે. સ્વજનોથી વ્યર્થ વાદ વિવાદથી તમારે બચવું બહુ જ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી કન્યા રાશિવાળા જાતકોએ આજે હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાનજીની પૂજા કરો, તમને સવિશેષ લાભ મળી શકશે. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકોએ આજે ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય. પૈસાની લેવડ દેવડમાં આજે સાવચેતી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કરેલી મહેનતનું સારું ફળ આજે તમને મળતું જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારે આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આનંદ ઉત્સાહની અંદર વધારો થાય. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થાય ને આર્થિક બાબતોની અંદર તમને સુધારો જોવા મળી શકે એમ છે. વ્યક્તિગત સંબંધોમાં આજે તમને સારો લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની પૂજા કરો, હનુમાનજી મહારાજની આરાધના કરો, વિશેષ સફળતા મળશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિના યોગ બની રહ્યા છે. કામકાજમાં આજે તમારી કદર થશે. વ્યવસાયમાં આજે નવી તકો મળતી જણાય ને વિદ્યાર્થી બંધુઓને આજે સારો લાભ મળી શકે એમ છે. બેટર રિઝલ્ટ જોતું હોય તો આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો સારો લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે અને પરિવાર સાથે આજે સુંદર મજાની મુસાફરીના યોગ પણ જણાઈ રહ્યા છે. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ ભગવાન શિવના વિશેષ મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ વડવાનલ સ્તોત્રની અંદર સર્વગ્રહ નિવારણ માટે કયો ઉપાય કરવો. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે દરેક ગ્રહો અલગ ગ્રહો આપણને અલગ રીતે પીડા આપતા હોય, સૂર્યની પીડા હોય, ચંદ્રની પીડા હોય, મંગળની પીડા હોય, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ ગ્રહોની જ્યારે આપણા જીવનની અંદર પીડા હોય તો રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને જલ અર્પણ કર્યા પછી આપણે વડવાનલ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. નિયમિતને માટે તમે આ પાઠ કરશો તો નવગ્રહો છે, આ નવગ્રહો તમારા બલવાન બનશે. નવગ્રહો જે તમને પીડા આપી રહ્યા છે, આ પીડા તમારી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ને એક એનર્જી બોડીની અંદર એક અલગ પ્રકારની એનર્જી તમને મળતી જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે એમ છે. ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળી શકે. સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સહયોગ મળતો જણાય. વ્યવસાયિક થોડી ઘણી સમસ્યાઓ રહેશે, આ સમસ્યાઓને દૂર કરવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો હમ હનુમતે રુદ્રાત્મકાય હોમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરો, બેટર રિઝલ્ટ મળશે.
કરશે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ. જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક સુખાકારી આજે તમને સારી પ્રાપ્ત થતી જણાય. પરિવારની અંદર થોડુંક ટેન્શન, થોડીક ચિંતા રહેતી જણાશે. નાના મોટા રોકાણથી આજે તમને સારો લાભ મળી શકે ને જમીનને લગતા કામથી આજે તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો ખાસ કરીને તમારે હનુમાનજીની આરાધના કરવાની, હનુમાનજીની પૂજા કરવાની વિશેષ સફળતા મળશે.